રાજકોટ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેમાં ગરમી બફારા બાદ અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। રેસકોર્સ, રૈયા રોડ, આમ્રપાલી વિસ્તારમાં બપોર બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા। વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। રાજકોટ શહેરમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો, જોઈ શકાય છે। ઘણા વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાયો છે। ગરમી બફારા બાદ અનેક વિસ્તારમાં વરસાદ વરસતા રાજકોટવાસીઓને ઠંડક મળી છે। રેસકોર્સ સહિતનો જે વિસ્તાર છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, સમી સાંજના સમયે વરસાદી ઝાપટા પડ્યા હતા। રાજકોટના આ દ્રશ્યો કે જ્યાં રસ્તાઓ ભીંજાયા છે, ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદી માહોલ છવાતા લોકોને રાહત મળી છે ગરમીમાંથી। ગરમી બફારા બાદ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। રેસકોર્સ, રૈયા રોડ, આમ્રપાલી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। રાજકોટના રસ્તાઓ ભીંજાયા છે। રાજ્યમાં હવામાન વિભાગની વરસાદની આગાહી। હાલ રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે। આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા છે। આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન યથાવત રહેવાની શક્યતા છે। તો આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે। દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગામી 7 દિવસ મહત્તમ તાપમાન પણ યથાવત રહેશે। मानसून की कंडीशन अभी जो था, अभी मानसून जो गुजरात में सूरत से ही अभी पास है, जो उसकी नॉर्दर्न लिमिट है, सूरत में होके गुजर रही है। लेकिन उम्मीद है कि अगले 3 से 4 दिन में थोड़ा सा आगे बढ़ेगा गुजरात, जिसमें वो गुजरात के कुछ पार्ट को और कवर करेगा। साथ में मध्य प्रदेश, छत्तीसगढ़ और बिहार को कंप्लीट कर लेगा। छत्तीसगढ़ को पूरा कवर करके और कुछ उत्तर प्रदेश और उत्तराखंड के कुछ हिस्सों में पहुँच जाएगा। और आगे भी 7 दिन भी कोई विशेष बदलाव आने की संभावना नहीं है अधिकतम तापमान में। जो कल सर्वाधिक तापमान दर्ज किया गया था हमारा अहमदाबाद में 40.5 डिग्री सेल्सियस, और अगर सौराष्ट्र में देखें तो राजकोट में 40 डिग्री सेल्सियस दर्ज किया गया था। आज भी हम उम्मीद कर रहे हैं कि लगभग 41 डिग्री सेल्सियस के आसपास हमारा अहमदाबाद का टेम्परेचर अधिकतम रहने की संभावना है। અલ નીનોની અસરથી રાજ્યમાં વરસાદની મોટી ઘટ સર્જાઈ શકે છે। જૂનના અંત સુધીમાં મોટાભાગના જિલ્લામાં વરસાદ ઓછો નોંધાયો છે। રાજ્યમાં હાલ 78% વરસાદની ઘટ નોંધાઈ છે। રાજ્યમાં 3.3 ઇંચના સ્થાને માત્ર 0.7 ઇંચ વરસાદ જ પડ્યો છે। અલ નીનોની અસરથી વરસાદી સિસ્ટમ નબળી પડી ગઈ છે। ઓછો વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ છવાયો। અલ નીનોના કારણે ચોમાસાની અસરમાં જોઈ શકાય છે કે ઓછો વરસાદ નોંધાઈ રહ્યો છે। રાજ્યમાં ક્યાંક ને ક્યાંક આની અસર જોવા મળી રહી છે। ગુજરાત રાજ્યમાં હાલ વરસાદની 78% ઘટ છે। રાજ્યમાં 83.7 mm વરસાદની જગ્યાએ માત્ર 18.1% જ વરસાદ અત્યાર સુધીમાં વરસ્યો છે। તો અલ નીનોની અસર જોવા મળી રહી છે। ચોમાસું નબળું પડી શકે છે। ભારત પર તેની શું અસર થઈ શકે? તો ભારત પર વરસાદમાં ઘટાડો થઈ શકે છે। વરસાદ મોડો પહોંચી શકે છે। જે રીતે જોયું છે, ગુજરાતમાં પણ ચોમાસું બહુ મોડું બેઠું છે અને દુષ્કાળની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। સરેરાશ સામે વરસાદનું પ્રમાણ ખૂબ જ હાલ આ મહિનામાં ઓછું નોંધાયું છે। સાથે જ કૃષિ ઉત્પાદન પર પણ અસર થશે, જેના કારણે ખેડૂતો અત્યારે ચિંતિત બન્યા છે। ઘણા એવા વિસ્તારો છે, જિલ્લાઓ છે કે જ્યાં જમીન સૂકી ભટ્ટ છે। ગરમીની લહેરો વધી શકે છે। ગરમ પવનો પણ ફૂંકાવાની શક્યતા રહેલી છે। અમદાવાદના નારોલ વિસ્તારમાં નકલી પોલીસ બનીને લોકોને ડરાવી રૂપિયા પડાવતી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે। ચિરીપાલ કંપનીના એક કર્મચારીને રસ્તામાં રોકી 2 શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી। આરોપીઓએ ફરિયાદીનું આઈડી કાર્ડ ચેક કરીને કેસમાં ફસાવવાની ધમકી આપી ભયનો માહોલ ઉભો કર્યો હતો। ત્યારબાદ કર્મચારી પાસેથી 10,500 રૂપિયા રોકડા પડાવી લીધા હતા। ભોગ બનનારે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અયબુ શાહ અને રવિ રાજપૂત નામના 2 આરોપીની ધરપકડ કરી છે। પૂછપરછમાં ખુલાસો થયો છે કે બંને આરોપીઓ અગાઉ જેલમાં મળ્યા હતા અને હાલ રિક્ષા ચલાવીને એકલ દોકલ લોકોને ટાર્ગેટ કરતા હતા। પકડાયેલો મુખ્ય આરોપી
અયુબ શાહ રીઢો ગુનેગાર છે, જેની સામે લૂંટ અને હત્યા સહિત અગાઉ 7 ગુના નોંધાયેલા છે, જ્યારે રવિ સામે 5 ગુના નોંધાયેલા છે. હાલ પોલીસ બંનેના રિમાન્ડ મેળવી વધુ તપાસ ચલાવી રહી છે. અને રિક્ષા લઈને આવેલા અને જે ફરિયાદી છે એને પોતાની ઓળખ પોલીસ ઓફિસર તરીકે આપેલી અને કહ્યું કે અમે પોલીસ છીએ, તમારા વિરુદ્ધ કમ્પ્લેન છે કે તમે મજૂરોને પૈસા આપતા નથી કે પછી પગાર આપતા નથી, અને એમ કરી અને ડરાવી ધમકાવી અને બળજબરીથી જે ફરિયાદી પાસે રોકડ રકમ હતી 10,500ની રકમ બળજબરીથી કઢાવી અને ગુનો આચરેલ, જે બાબતે અત્રેના પોસ્ટે ફરિયાદ કરતા આપણે પોલીસ સ્ટેશન સ્ટાફ તરફથી હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી તેમજ એ ટેકનિકલ સર્વેલન્સના આધારે બંને આરોપીઓને પકડી પાડેલ છે તેમજ મુદ્દામાલ કબજે કરેલ છે. રાજકોટના જસદણમાં પિતા પુત્રીના મોતનો મામલો. જસદણની ગેબન શાહ સોસાયટીમાં બની હતી આ ઘટના. પિતાએ માસૂમ પુત્રી સાથે કરી હતી આત્મહત્યા. પત્ની પ્રેમી સાથે ભાગી જવાનો આક્ષેપ. પ્રેમી દ્વારા ફોન પર ધમકી આપવાનો પણ આરોપ છે. બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે. પોલીસે અમદાવાદથી બંને આરોપીને ઝડપી પાડ્યા છે. જૂનાગઢમાં કુખ્યાત બંગલા કિંગ વિરુદ્ધ હવે ગુજસીટોકની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ફરાર 3 આરોપીઓ પણ પોલીસના સકંજામાં આવી ગયા છે. જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝનના ડીવાયએસપી દ્વારા કડક વલણ અપનાવાયું છે. આરોપીની ગેરકાયદે મિલકત જપ્તીની પણ કાર્યવાહી થશે. પકડાયેલા ગુનેગારોનો ઇતિહાસ એટલો કલંકિત છે કે ભાવિન ખોડા ભટ્ટ વિરુદ્ધ 14 ગુના, નિલેશ ખોડા ભટ્ટ વિરુદ્ધ 9 ગુના અને જાદવ લાખા વિરુદ્ધ 9 ગુનાનો નોંધાયેલા છે. આ 3 લુખ્ખા તત્વોના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને હવે પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીની આખરી પૂછપરછ થશે. પોલીસે અપીલ પણ કરી છે કે આવા લુખ્ખા તત્વો કોઈને હેરાન કરતા હોય તો પોલીસનો સંપર્ક કરો. સદર આરોપીઓ એ રાજકોટ ગ્રામ્યમાં ખીરસરા ખાતે છે છુપાયેલા છે તેવી માહિતીના આધારે એલસીબીની ટીમ દ્વારા રેડ કરી સદર 3 આરોપીઓને હાલ એરેસ્ટ કરવામાં આવેલ છે. જે પૈકી ભાવિન ખોડા બઢ વિરુદ્ધ 14 ગુના નોંધાયેલા છે, નિલેશ ખોડા બઢ વિરુદ્ધ 9 ગુના નોંધાયેલા છે અને જાદવ લાખા સાંગાહુન વિરુદ્ધ 9 ગુના નોંધાયેલા છે. આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પાયોનિયર હાઈસ્કૂલ નજીકથી ચોરી અને લૂંટના ગુનાઓમાં સંડોવાયેલી ટોળકીના મુખ્ય સૂત્રધાર હિન્દુભાઈ ભાભોરને ઝડપી પાડ્યા છે. આરોપી ચોરી કરેલા 300 અમેરિકન ડોલર વટાવવા આણંદ શહેરમાં આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું હતું. આ ધરપકડ બાદ જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં નોંધાયેલા ચોરી અને લૂંટના કુલ 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આંકલાવ તાલુકાના લાલપુરા ગામે તમાકુની ખડીમાં થયેલી ચોરીના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ થઈ હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ પેટલાદ ગ્રામ્ય, તારાપુર, આંકલાવ અને વલ્લભ વિદ્યાનગર વિસ્તારમાં લાખોની રોકડ, સોના ચાંદીના દાગીના અને મોબાઈલ ફોનની પણ ચોરી કર્યાની કબૂલાત કરી છે. પકડાયેલો આરોપી રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉ અમદાવાદ, વડોદરા તેમજ દાહોદમાં 8 ગુના નોંધાયેલા છે. આ ટોળકી મજૂરી કામના બહાને રેકી કરતી હતી. હાલ પોલીસે ફરાર અન્ય 4 સાગરીતોને પકડવા માટે તપાસ તેજ કરી છે. આરોપી હિન્દુભાઈ કાળિયાભાઈ ભાભોર જે ને કોર્ડન કરીને પકડેલો છે, તેની પૂછપરછ કરતા આ તમામ આરોપીઓએ છેલ્લા 3 વર્ષની અંદર આણંદ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનની હદમાં, જેમ કે સને 2024ના વર્ષમાં પેટલાદ રૂરલ તથા તારાપુર ખાતે લૂંટના ગુનાને અંજામ આપેલો હતો. સને 2025ના વર્ષમાં તારાપુર તથા પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં ઘરફોડ ચોરીનો ગુનોને અંજામ આપેલો છે. તેમજ સને 2026ના વર્ષમાં આંકલાવ તથા વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીને અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે. આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ બાબતે પૂછપરછ કરતા આરોપી હિન્દુભાઈ કાળિયાભાઈ ભાભોર સને 2002થી લઈ અને અત્યાર સુધી કુલ 8 જેટલા ગુનાઓ અમદાવાદ શહેર, વડોદરા શહેર, આણંદ, દાહોદ ટાઉન તથા ગરબાડા પોલીસ સ્ટેશનની
હદમાં ગુનાઓને અંજામ આપેલ હોવાની હકીકત જણાવેલ છે. કચ્છના માંડવી તાલુકાના મોટા આસંભિયા ગામે સરકારી મિલકતમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વણોજી ડેમના મરામત અને વિકાસના કામમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના આગેવાનો અને ગ્રામજનોએ એકઠા થઈને માંડવી સ્થિત નાની સિંચાઈ વિભાગની કચેરીનો ઘેરાવ કર્યો હતો અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી હતી. આ ડેમના સમારકામ માટે અંદાજે 80 લાખ રૂપિયા મંજૂર થયા હતા, જેમાંથી આશરે 60 લાખ રૂપિયા વિભાગને ફાળવી પણ દેવાયા હતા. જોકે વિપક્ષ અને સ્થાનિકોનો દાવો છે કે ગ્રાઉન્ડ ઝીરો પર માત્ર 7 લાખ રૂપિયા જેટલું જ કામ દેખાઈ રહ્યું છે. ડેમના બાંધકામમાં નવા મટીરીયલના બદલે જૂના પથ્થરોનો બેફામ ઉપયોગ કરીને નબળી કામગીરી કરાઈ હોવાના આક્ષેપ છે. બાકીની મોટી રકમ ક્યાં ગઈ તે અંગે તંત્રએ હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરી નથી. સિટીમાં આંતરરાજ્ય બાઇક ચોર ગેંગનું નેટવર્કને એલસીબી ઝોન 4 પોલીસે ધ્વસ્ત કરી દીધું છે. મજૂરી કામના બહાને ગુજરાતમાં ઘૂસીને માત્ર મોટરસાયકલની સફાઈ કરતી રાજસ્થાનની આ શાतिर ટોળકીના 2 મુખ્ય સાગરીતો સહિત કુલ 3 શખ્સોને પોલીસે જેલ ભેગા કર્યા છે. આ ઓપરેશનમાં પોલીસે અલગ અલગ જગ્યાએથી ચોરાયેલી કુલ 15 બાઇક રિકવર કરી છે, જેની બજાર કિંમત આશરે 4.5 લાખ રૂપિયા થાય છે. આ ગેંગના પર્દાફાશ સાથે જ અમદાવાદ, સાબરકાંઠા અને રાજસ્થાનના વાહન ચોરીના 11 ભેદ એક સાથે ઉકેલાયા છે. આ આખરી કડી ત્યારે જોડાઈ જ્યારે નરોડામાંથી એક કિશોર ચોરીની 7 બાઇક સાથે પકડાયો હતો. 2 વોન્ટેડ શખ્સો અમદાવાદના મેઘાણીનગરમાં હોવાની સચોટ બાતમી મળતા જ પોલીસે વોચ ગોઠવીને તેમને દબોચી લીધા હતા અને તેમની પાસેથી વધુ 8 મોટરસાયકલ મેળવી છે. આ ગેંગની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ અવરજવર માટે જ બાઇક ચોરતા, થોડા દિવસ ફેરવીને રસ્તા પર બિનવારસી મૂકી દેતા અને વળી પાછી નવી બાઇક ઉઠાવી લેતા હતા. ગઈ 29 માર્ચના રોજ પોલીસે એક એલસીબી ઝોન 4ની ટીમે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને નરોડા વિસ્તારમાંથી પકડ્યું અને એની પૂછપરછમાં એવું સામે આવ્યું કે આ કુલ 3 લોકોની એક આંતરરાજ્ય બાઇક ચોરાવવાની ગેંગ છે. એમાં જે બીજા 2 સાગરીત છે, એક એમાં રણજીતસિંહ નાથુસિંહ રાઠોડ, જેને એક મુખ્ય સાગરીત તરીકે કહી શકાય, અને બીજા લલિતકુમાર મીણા. આ 3 લોકો રાજસ્થાનના સલુંબર જિલ્લાના સરાડા તાલુકાના રહેવાસી છે અને આ અમદાવાદ, સાબરકાંઠા અને રાજસ્થાનના અલગ અલગ જિલ્લાઓમાંથી બાઇક ચોરી કરતા હોય છે. સાબરકાંઠાના પોશીનામાં આપની વિશાળ રેલી યોજાઈ. ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં યોજાઈ ભવ્ય રેલી. મુખ્ય બજારમાંથી સૂત્રોચ્ચાર સાથે નીકળી હતી આ રેલી. મોટી સંખ્યામાં આપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા. મુખ્ય માર્ગ પરથી રેલી સેવા સદન પહોંચી હતી તો આપ આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું. પાટણમાં ભીલ સમાજના સમૂહ લગ્નનો કાર્યક્રમમાં એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. પ્રેમ લગ્નના કાયદામાં સુધારો થવો જોઈએ. સાથે જ લાલજી પટેલે કહ્યું કે ભાગેડુ લગ્નમાં માતા પિતાની સંમતિ ફરજિયાત. દીકરીઓને સમાજમાં રહી લગ્ન કરવાની સલાહ આપી. કોઈપણ જ્ઞાતિમાં લગ્ન સામે વાંધો નથી. સાથે જ મા બાપ રાજી હોવા જોઈએ, એમની સંમતિ જરૂરી. અસામાજિક તત્વોથી સુરક્ષા માટે કાયદાકીય કડકાઈની પણ માંગ કરી છે. તો પાટીદાર આદિવાસી સમાજને એક મંચ પર આવવાનું પણ આહવાન કર્યું. લડાઈ છે સરકાર સામે કે ભાઈ એમાં કાયદો આવે અને કાયદો એવો હોય કે જેમાં સમાજની દીકરી સમાજમાં લગ્ન કરે અને બીજા કોઈ પણ અસામાજિક તત્વ આજે કોઈ પણ જ્ઞાતિનો હોય, દરેક સમાજમાં અસામાજિક તત્વ હોય છે જે બગાડીને લગ્ન કરે છે, એવા એક પણ લગ્ન ના થવા જોઈએ એવા આજે સોગંદ લેવડાવો સમાજમાં. વડોદરાના ડભોઈમાં ખેડૂત પર હુમલાનો આરોપ છે. મંડાળા ગામમાં પાણી લીકેજની ફરિયાદ બાદ હુમલો થયો. સરપંચ સહિત અનેક લોકો સામે મારામારી અને ફરિયાદ. હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આરોપ લાગ્યો છે. પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદના હાથીચડમાં બાળકીને બચાવાઈ છે. રૂમમાં લોક થઈ જતા 1.5 વર્ષની બાળકી ફસાઈ ગઈ હતી. ફાયર ટીમે બારીમાંથી પ્રવેશ કરી બાળકીને બચાવી હતી. રમતા રમતા દરવાજાની સ્ટોપર બંધ થઈ ગઈ હતી અને બાળકી ફસાઈ ગઈ હતી. જોકે તેને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી છે. સત્ય અને ન્યાય કાજે પોતાના 72 જાનીસાર સાથીઓ સાથે શહીદી વહોરનાર હજરત ઇમામ હુસૈનની યાદમાં આજે આણંદ શહેર સહિત જિલ્લાભરમાં મહોરમ પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના 65 ગામોમાં કુલ 268 તાજિયાના 71 જુલુસ કાઢીને મુસ્લિમ બિરાદરોએ માતમ મનાવ્યો હતો. આ નિમિત્તે તાજિયાના રૂટ પર ભારે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. જ્યારે સુરક્ષાના ભાગરૂપે પોલીસે સમગ્ર માર્ગ પર ડ્રોન કેમેરાની ત્રીજી આંખથી ચાંપતી નજર રાખી હતી. સર્વ કોમના હિન્દુ મુસ્લિમ સૌ એક ભાઈની એકતા સાથે અહીંયા આગળ આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. અહીંયા આગળ જ્ઞાતિ જાતિ કે કોઈ જાતના ભેદભાવ સિવાય સર્વ સમગ્ર શહેરના નગરજનો આબાલ વૃદ્ધ સહિત આવા ઉત્સવોમાં ભાગ લે છે અને એકતાનું પ્રતીક તરીકે આ ઉત્સવ ઉજવાય છે. આ ઉત્સવ ફક્ત આણંદ ને સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારત દેશમાં વિવિધ સ્થળો ઉજવાય છે. ઇસ્લામ ધર્મનો પવિત્ર તહેવાર જેવો ગણાય કે મોહરમનો પર્વ આજે જે ઉજવી રહ્યો છે યૌમે આસુરા ને 1448 વર્ષ પૂરા થઈ ગયા છે. ઇમામ હુસૈનની યાદમાં આજે પણ તાજિયાનું જુલુસ નીકળી રહ્યું છે અને આણંદની અંદર આજે અમે જે જૂના દાદરથી જુલુસનું પ્રસ્થાન કરી રહ્યા છે. નો વિસ્તાર જે છે ઇસ્માઇલ નગરથી રહી અને ઓવરબ્રિજ ઉતરીને ખાટકી વડથી ગુજરાતી ચોક અને મહેન્દ્ર સાથી ગોયા તળાવ જઈ અને આ જુલુસનું સમાપ્ત થવાનું છે. આણંદ જિલ્લા ક્ષત્રિય સેના દ્વારા આયોજિત તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા અને મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બંને મંત્રીઓ આજે આણંદ જિલ્લાના સત્તાવાર પ્રવાસે પધાર્યા હતા. જે દરમિયાન તેઓએ અમૂલ ડેરી પરિસરમાં આવેલા સરદાર પટેલ સભાગૃહ ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સમારોહમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય સિદ્ધિ હાંસલ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું બંને મંત્રીઓના હસ્તે પુરસ્કારો અને સન્માનપત્ર એનાયત કરી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રફુલ્લ પટેલના પત્નીની શોક સભા ભાવનાબેનની હિંમતનગર સ્વામિનારાયણ મંદિરે પ્રાર્થના સભા યોજાઈ હતી. ગુજરાત રાજ્યમંત્રીઓ અને ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સભામાં પહોંચ્યા હતા. પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. આગળ સમાચારોમાં વાત કરીએ તો રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મંડપ અને પાણીના બિલ સ્ટેન્ડિંગ કમિટીમાં મૂક્યા વિના જ બિલની ચૂકવણી કરવામાં આવી હતી. લાખો રૂપિયાના બિલ કમિટીમાં મૂક્યા વિના આખરે બિલની ચૂકવણી કરવાની શું ઉતાવળ હતી તે મોટો સવાલ છે. આ બિલને લઈને ખર્ચાઓ બતાવી અધિકારીઓએ પોતાના ખિસ્સા ભર્યાની ચર્ચા છે. ઉમિયા મંડપ સર્વિસ સેન્ટર ડેકોરેશનને આ ચૂકવણી થઈ છે, જેમાં મંડપ ખર્ચના 6.50 લાખ ચૂકવાયા, જ્યારે મિનરલ વોટરના 12.40 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા. બંને બિલના પૈસા કોન્ટ્રાક્ટરના આધાર પર મળ્યા હોવાથી ચૂકવાયાની ચર્ચા છે. પરંતુ સૌથી મોટા સવાલ એ થઈ રહ્યો છે કે આખરે બિલની ચૂકવણી કરવામાં આટલી ઉતાવળ કેમ કરવામાં આવી? શું આ બિલના પૈસામાં પણ કટકી કરવામાં આવી છે? કટકીના પૈસા કોના કોના ખિસ્સામાં ગયા? મંડપ અને પાણીના ખર્ચના પૈસા પડાવવામાં કોને રસ છે? શું અધિકારીઓ પણ પૈસા પડાવવામાં સામેલ છે? રાજકોટમાં અંધેરી નગરી અને ગંટુ રાજા જેવો ઘાટ. રાજકોટ ડિમોલેશનમાં વધુ એક બિલની ચર્ચા જાગી છે. ડિમોલેશનમાં કુલ 39 લાખ ખાણીપીણીનો ખર્ચ, પાણીનું 12 લાખનું બિલ ટોક ઓફ ટાઉન બન્યું છે. તો
તો પહેલા 27 લાખનું ભોજનનું બિલ ચર્ચામાં આવ્યું, હવે 12 લાખનું પાણીનું બિલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। 27 લાખનું ભોજન અને 12 લાખનું પાણી, જનતાના પરસેવાના લાખો રૂપિયા પાણીમાં નાખ્યા છે। ઉમિયા મંડપ સર્વિસને પાણીનું લાખોનું બિલ ચૂકવાયું છે। પાણીનું 12,40,000ના બિલની ચૂકવણી કરવામાં આવી। મંડપ સર્વિસનું 6,70,000નું બિલ હજુ બાકી છે। રાજકોટમાં ડિમોલેશનમાં લાખોના પાણી ખર્ચ અંગે ખુલાસો થયો છે। પાણીના તોતિંગ બિલ મામલે મેનેજર કેબી ઉનાવાનું નિવેદન સામે આવ્યું છે। સ્થળ પર 4,000થી વધુ કર્મચારીઓ ફરજ પર હતા। સાથે જ મેનેજરે કહ્યું કે દૈનિક 10થી 12 બોટલ પાણી વપરાતું હોવાનું જણાવાયું છે। 5 રૂપિયાની પાણીની બોટલ ₹8માં ખરીદાય। વર્ષ 2023માં ઉમિયા મંડપ સર્વિસને અપાયો હતો કોન્ટ્રાક્ટ। બજાર ભાવ કરતા વધુ ભાવ ચૂકવતા ઉઠ્યા છે સવાલ। ડિસ્કાઉન્ટના બદલે વધુ ભાવ ચૂકવાતા ભ્રષ્ટાચારની આશંકા સેવવામાં આવી રહી છે। ચોક્કસથી બિલનો વિવાદ અત્યારે મીડિયામાં ચાલી રહ્યો છે। મેં પણ બિલો જોયા છે, પણ મારા મતે આ બિલ યોગ્ય છે, રેટ કોન્ટ્રાક્ટ મુજબના છે અને જે પાણી અમે ત્યાં સપ્લાય કર્યું છે તેના જ છે। લાસ્ટ આ કોન્ટ્રાક્ટ મંડપ સર્વિસ કામનો એકચ્યુઅલી કોન્ટ્રાક્ટ છે। 2023માં મંડપ સર્વિસ કામનો કોન્ટ્રાક્ટ મંજૂર થયેલો। મંડપના કોન્ટ્રાક્ટમાં અંદાજે 100થી વધારે આઇટમોનો સમાવેશ છે। એમાં મંડપથી તમામ કામગીરી, ટેબલ સપ્લાય કરવાની સાથે સાથે પાણીનો પણ ઇન્ક્લુડ કરેલું છે। જે તે વખતે ત્યારથી આ મંજૂર થયેલા ભાવો છે। શું ભાવ છે સાહેબ? 8 રૂપિયા એક બોટલનો ભાવ છે। રિટેલમાં 5 રૂપિયામાં બોટલ મળે છે, 8 રૂપિયા આ વધારે નથી લાગતો તમને? જી ના, આ વસ્તુ એવી છે કે 2 વર્ષ પછી તથા 2 વર્ષ દરમિયાન શું પરિસ્થિતિનું નિર્માણ થાય એ આપણે અત્યારથી ચોક્કસ અનુમાન ન માની શકીએ। રાજકોટ જંગલેશ્વર ડિમોલેશનમાં પાણી બોટલનો વિવાદ, ઉમિયાજી મંડપના સંચાલક શૈલેષ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે। 2023ના રેટ કોન્ટ્રાક્ટ મુજબ બોટલનો ભાવ ₹8 નક્કી કરવામાં આવ્યો। 3 થી 4 રૂપિયામાં પાણીની બોટલની ખરીદી કરીએ। બિલ જે મુકાયું છે તેમાં અધિકારીઓના કોઈ રોલ નથી। પાણીનું બિલ જે મુકાયું હતું તે પાસ થઈ ગયું। કોન્ટ્રાક્ટ મુજબ જ આ બોટલ આપી તે પ્રમાણે જ બિલ મૂક્યું હોવાનું તેઓનું કહેવું છે। તો અમારો કોન્ટ્રાક્ટ ઓગસ્ટમાં પૂરો થઈ ગયો હતો। નવો કોન્ટ્રાક્ટ ન આપે ત્યાં સુધી અમારે જ કામ કરવાનું હતું। ₹8 200 ml બોટલ લખેલી હોય, એનો ભાવ અમારી પાસે માગેલો અથવા તો જે ટેન્ડર બન્યું હોય ત્યારે ઓલરેડી એનો ભાવ ઉતારેલો જ હોય। એનું 165 આઈટમ જે જરૂરિયાત છે એનું આખું લિસ્ટ હોય, એનો ભાવ સરકારે જેમાં લખી દેતી હોય નિયમ પ્રમાણે, અમારી ટેન્ડરમાં અનુકૂળ હોય ભાવ અમે એને કેટલો પ્લસ માઇનસ એ ભાઈ ટેન્ડર પણ એમાં પણ અમારો પાણીનો ભાવ ઘટાડ્યો છે। જે 8 રૂપિયા હતો એ ઓલરેડી અત્યારે 4.5 કે 5 રૂપિયા થઈ ગયેલો। જંગલેશ્વરમાં કેટલું પાણી પૂરું પાડ્યું? ક્વોન્ટિટી બહુ ખાસ યાદ નથી સાહેબ, કારણ કે અલગ અલગ આખા દિવસની અલગ અલગ બ્લોક અલગ અલગ ગાડી ગઈ હોય, એટલે એને સમથિંગ 12.5 લાખ રૂપિયા આસપાસનું બિલ છે। મળી ગયું બિલ? હા, મળી ગયું। ક્યાંનું બિલ મળી ગયું? જંગલેશ્વરનું। અચ્છા, મંડપ સર્વિસનું? મંડપ સર્વિસ